ગુજરાત માટે વધુ એક ગૌરવની ક્ષણ સામે આવી છે, જ્યાં રાજ્યને મળેલી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ તરીકે અસરવા ઉદયપુર સિટી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. આ ટ્રેન માત્ર સેવા નહીં, પરંતુ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ઝડપ, સુવિધા અને વિકાસને જોડતો એક નવો અધ્યાય છે. આ ટ્રેન ખાસ કરીને બિઝનેસ માટે સતત મુસાફરી કરનારા લોકો સાથે સાથે શ્રીનાથજીના દર્શન કરવા માટે જતા શ્રદ્ધાળુઓ માટે પણ એક વરદાન સમાન છે. કાર કરતા અનેક ગણો ફાયદો, કેમ કે ટ્રાફિક નહીં, લાંબી ડ્રાઇવિંગ નહીં અને મુસાફરી વધુ સુરક્ષિત તથા આરામદાયક બનશે, જે માત્ર ગણતરીના કલાકોમાં જ અસરવાથી ઉદયપુર પહોંચાડશે. અને આ ટ્રેન દરરોજ ઉદયપુર સિટીથી સવારે 6:10 પ્રસ્થાન કરશે અને સવારે 10:25 અસરવા પહોંચશે. મંગળવારે આ સેવા બંધ રહેશે. માર્ગની બંને દિશાઓમાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર તથા જાવર સ્ટેશનો પર રોકાશે અને ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.inquiry.indianrail.government.in પર જઈ અને અવલોકન કરી શકે છે. ઓછા કલાકો, શાંતિપૂર્ણ યાત્રા અને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે અસરવા ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ વિકાસ, ભક્તિ અને સુવિધાનો એક સુંદર સંગમ બની રહેશે. અમદાવાદથી રાજસ્થાન જવા માટે એટલે કે રાજસ્થાનનું પર્યટન સ્થળ ઉદયપુર જવા માટે વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. ફક્ત ઉદયપુર ફરવા માટે જ નહીં, પરંતુ તેનાથી નજીક જે સ્થળ આવેલું છે તે એટલે કે શ્રીનાથજી નાથ દ્વારા પહોંચવા માટે પણ આ ટ્રેન એટલી જ ઉપયોગી બનશે. અમદાવાદના હરિભક્તો હવે શ્રીનાથજી પહોંચવા માટે તમને સરળ પડશે. ફક્ત 4.25 કલાકમાં અમદાવાદથી ઉદયપુર આ ટ્રેન પહોંચાડશે. આની વાત કરવામાં આવે તો જે સ્ક્રીન છે તે કોચમાં સ્ક્રીન લાગેલી હશે, જેની ઉપર સ્પીડ અને કયું સ્ટેશન કેટલા કિલોમીટર બાદ આવશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ટ્રેનમાં રિક્લાઇનિંગ અને જે ટ્રેન છે તેની સીટ છે તે રિક્લાઇનિંગ હશે અને સ્લાઇડિંગ દરવાજા હશે, એટલે કે સેન્સરથી ચાલતા દરવાજા હશે અને બાયો ટોયલેટ જે સ્વસંચાલિત છે અને સીસીટીવી કેમેરા અને ચાર્જિંગ પોઈન્ટ સિવાય જે રેક છે તેનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ સિવાય જે લાઇટની વાત કરવામાં આવે કે રીડિંગ લાઇટ પણ અહીંયા તમને જોવા મળી શકશે. આ રીતે પુશઅપ કરીને જે લાઇટ છે તે જોઈ શકાશે. તે સિવાય જે ટોક બેક છે તે યુનિટનો પણ અહીંયા ઉમેરો કરવામાં આવ્યો છે, કારણ કે જે ગાર્ડ સાથે વાત કરવી પણ તેનાથી સરળ બનશે. આ સિવાય જો ટ્રેનની વાત કરવામાં આવે તો અમદાવાદથી દરરોજ સાંજે સપ્તાહમાં 6 દિવસ, મંગળવાર સિવાય 6 દિવસ આ ટ્રેન સાંજના 5:45 અસરવા સ્ટેશનથી ઉપડશે અને રાત્રે 10 વાગે ઉદયપુર પહોંચશે. આ સિવાય સવારે 6:10 ઉદયપુર સ્ટેશનથી નીકળીને અહીંયા 10:15 વાગે અમદાવાદના અસરવા રેલવે સ્ટેશન ખાતે પહોંચશે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે ધ્વનિ મોદી, TV 13 ગુજરાતી, અમદાવાદ.